Good morning, everyone. Good morning. So, students, today we are going to learn about continuous future tense, means ke will be plus ing. So, first of all, I'm giving you one sentences example, then you will translate in English, okay? Okay. So, હું book વાપરી રહ્યો હોઈશ. આનું ઇંગ્લિશ એવું થશે કે I will be using book. Now it's your turn. Let's start. હું book વાંચી રહ્યો હોઈશ. આનું ઇંગ્લિશ શું થશે? I will be reading book. હું ભવિષ્યમાં અંગ્રેજી બોલી રહ્યો હોઈશ. I will be speaking English in future. Good. હું 9 વાગે સ્પીચ આપી રહ્યા હોઈશ. I will be giving a speech 9 o'clock. હું ગોલ્ડ ખરીદી રહ્યો હોઈશ. I will be buy gold. હું મારી મમ્મીને હેલ્પ કરી રહી હોઈશ. I will be helping my mother. ઓકે ગુડ. હું સાંજે પાણી ભરી રહી હોઈશ. I will be filling water. ગુડ. હું ભવિષ્યમાં બિઝનેસ કરી રહી હોઈશ. I will be doing business in future. ગુડ. क्या बात है. ચલો, જેક્શન મીટિંગ અટેન્ડ કરી રહ્યો હશે. Jackson will be attending meeting. હું બેગ પેક કરી રહી હોઈશ. I will be baking. ઓકે. અને હું સેવ ક્લીન કરી રહ્યો હોઈશ. I will be cleaning my shed. એન્ડ આરસીબી વર્લ્ડ કપ જીતી રહી ન હશે. RCB won't winning IPL trophy. ઓકે. સો will be પ્લસ ing નો યુઝ તમે કરશો ભવિષ્યની ક્રિયાને કન્ટિન્યુ કરવા માટે. હવે આપણે સેન્ટેન્સીસ સાથે બોલીશું. હું ડાન્સ કરી રહ્યો હોઈશ. I will be dancing. હું પ્રશ્ન પૂછી રહ્યો હોઈશ. I will be asking. હું વેજીટેબલ કાપી રહ્યો હોઈશ. I will be cutting vegetable. હું ફોટો ક્લિક કરી રહ્યો હોઈશ. I will be taking photo. હું મ્યુઝિક વગાડી રહ્યો હોઈશ. I will be music. થેન્ક યુ સો મચ. યસ, તો આ છે કન્ટિન્યુ ફ્યુચર ટેન્સ કે જ્યાં તમે સબ્જેક્ટને ચેન્જ કરીને યુઝ કરી શકો છો. આઈ વી યુ દે હી શી ઇટ સાથે બધા સાથે વિલ બી લગાવીને. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ વિડીયોઝ. થેન્ક યુ.